નિષ્કામ કર્મ કઈ રીતે કરી શકાય? મન જ વ્યક્તિના બંધન અને મોક્ષનું કારણ છે, કેમ કે કર્મનું કર્તા મન છે, શરીર નહીં. મનનું એટેચમેન્ટ જે કાર્યમાં હશે એ બધું કર્મ બનશે. ઉદાહરણ તરીકે ગાયને રોટલી નાખવી, કીડિયારું પૂરવું, પક્ષીઓને ચણ નાખવા, આ બધું કરીએ છીએ કેમ કે એનો કંઈક બદલો મળશે, એવું મનનું એટેચમેન્ટ છે. મેં મા બાપની સેવા કરી તો મારું સારું થશે એવું મન માને છે. બસ આ જ ભાવના કાર્યને કર્મ બનાવે છે અને કર્યા કર્મો કોઈને મૂકતા નથી. એનું ફળ 100% મળે જ છે. મન જ સંસાર છે. જુઓ, ભૂલથી કીડી પગ નીચે મરી જાય તો કર્મ નહીં બને, કેમ કે મારા મનનું એને મારી નાખવામાં એટેચમેન્ટ નહોતું. મારા મનની મનસા નહોતી એને મારી નાખવાની. પણ જો મનથી જાણી જોઈને હું કીડીને પગ નીચે દબાવીને મારી નાખું તો એ કર્મ થશે, કેમ કે એમાં મન 100% એટેચ હતું. એટલે તમે રોજબરોજના બધા જ કાર્યો કરો, પરંતુ એને કર્મ ન બનવા દેશો. સમજ્યા? શરીરથી કરતા જાઓ, બધું જ કરો, પરંતુ ફરજ સમજીને, અને એમાં મારું સારું થશે કે ખરાબ થશે એવી મનથી ભાવના ન રાખો. શરીરથી કરો, મનથી નહીં. કોઈનું સારું કરો તો પણ મનનું એમાં એટેચમેન્ટ ના હોવું જોઈએ, નહીં તો એ પુણ્ય બનશે અને એને ભોગવવા પાછું આવવું પડશે. ભાઈ, પુણ્ય કર્મથી બાંધશો તો જમાદાર બનશો અને પાપ કર્મથી બાંધશો તો કેદી બનશો. પણ બંનેમાં જવાનું તો જેલમાં જ હોય. એટલે પરમાર્થે કંઈ પણ કરો તટસ્થ ભાવ સાથે, જેમ રેલવેમાં ઉપર પંખો એમને એમ જ ચાલુ હોય અને તમે સીટ છોડો ત્યારે એને બંધ કરતા જાઓ, અને એમાં તમને કોઈ જ બદલાની અપેક્ષા નથી હોતી. એવી જ ભાવના નિત્યક્રમમાં રાખો અને કરવા છતાં અકર્તા બની રહો. એને કાર્ય જ રાખો. મન એટેચ કરી એને કર્મ ન બનાવશો. બસ આનો અર્થ થાય નિષ્કામ કર્મ. મિત્રો, જો વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો.